દોસ્તો, વિજયભાઈ રૂપાણી કે જેઓ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી હતા, એમનું અચાનક અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં નિધન થયું હતું. ત્યારબાદ અનેક તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાઈ હતી. સૌ લોકોએ અલગ અલગ માધ્યમથી એમને શ્રદ્ધાંજલિ પાઠવી, તો કેટલાક લોકોએ સોશિયલ મીડિયામાં પણ એમને શ્રદ્ધાંજલિ પાઠવી અને એમના પરિવારને સાંત્વના પાઠવી. ત્યારે અલગ અલગ યુઝર્સના એવા સવાલો થઈ રહ્યા હોય છે કે આખરે વિજયભાઈ રૂપાણીને કેટલી ગાડીઓ હતી. કેટલાક યુઝર્સને એવા પણ સવાલો થતા હોય છે કે આખરે એમને કેટલા મકાનો હોય છે. આખરે મુખ્યમંત્રીના પદ સુધી પહોંચ્યા બાદ એમની સંપત્તિ કેટલી હોય છે. આવા અનેક સવાલો લોકોના મનમાં થતા હોય છે. ત્યારે દોસ્તો, શું તમે જાણવા માંગો છો આખરે વિજયભાઈ રૂપાણી ક્યાં રહેતા હતા અને એમને હવે એમની સંપત્તિ કેટલી હતી? તો મિલકતોના બારામાં પણ લોકો વાત કરતા હોય છે. આ તમામ બાબતો જાણવા માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. અને જો દોસ્તો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. દોસ્તો, સૌથી પહેલાં અમે તમને જણાવી દઈએ કે વિજયભાઈ રૂપાણીને જે રાજકોટમાં મકાન આવેલું છે, એમ યાદ એમનું વતન છે. ત્યાં રાજકોટ ખાતે જ તેઓ રહેતા હતા અને પોતાનું જીવન પસાર કરી રહ્યા હતા. મુખ્યમંત્રીના પદ પછી નિવૃત્ત થયા હતા ત્યારબાદ જે કાંઈ પણ એમની તસવીરો છે એ રાજકોટના મકાનથી હતી. રાજકોટમાં એમનો બંગલો આવેલો છે. આ સાથે જ વિજયભાઈ રૂપાણી એકલા ત્યાં હતા, કારણ કે એમના પરિવારના સદસ્યો, ખાસ કરીને વાત કરવામાં આવે તો એમનો દીકરો જે છે વૃષભ રૂપાણી, એ અમેરિકામાં રહીને અભ્યાસ કરે છે. એમના લગ્ન પણ થઈ ચૂક્યા છે. તો પછી દીકરી રાધિકા રૂપાણી છે, એ લંડનમાં રહીને અભ્યાસ કરે છે, જ્યાં પણ એમના પણ લગ્ન થઈ ચૂક્યા છે. ત્યારે વિજયભાઈ રૂપાણી જે છે, એમના દીકરા દીકરીઓ વિદેશની ધરતી ઉપર રહે છે. તો વિજયભાઈ રૂપાણી અહીંયા જ રહેતા હતા ભારતમાં, અને હવે રાજકોટ મુકામે એમનો બંગલો જે છે ત્યાં હવે તાળા લાગી શકે છે, કારણ કે હવે અચાનક આ પરિવાર ઉપર જ્યારે દુઃખ આવી પડ્યું છે, ત્યારે અચાનક હવે એમના મકાનની તસવીરો જે છે ત્યાં સુમસામ થઈ ગયા છે આ મકાનો, અને સોપો પડી ગયો હોય એવું લાગે છે, કારણ કે ઘરના મોભી આ દુનિયા છોડીને ચાલ્યા ગયા છે. દોસ્તો, અનેક તસવીરો વચ્ચે તમને જણાવી દઈએ કે વિજયભાઈ રૂપાણીનું બીજું એક મકાન ગાંધીનગરમાં આવેલું છે, જ્યાં એમનું વતન છે. એવું કહેવામાં આવે તો ખોટું નહીં હોય કે સરકારી મકાન જે ગાંધીનગરમાં મળે છે, વતન તો એમનું રાજકોટ છે. માટે ગાંધીનગરમાં સરકારી મકાન, સરકારી વાહનો પણ એમની પાસે હોય છે. ખાસ કરીને પોતાની પાસે પ્રાઇવેટ વાહનો પણ એટલા છે. આ દરેક ગાડીઓ, દરેક જે વાહનો છે એના પ્લેટ નંબર 1206 જે વિજયભાઈ રૂપાણીનો કિંમતી અંક છે. દોસ્તો, તમને એ પણ ખબર જ હશે, સોશિયલ મીડિયા પર એ પર વાયુ વેગે ફેલાયું હતું. એમના પરિવાર એટલે ખાસ કરીને વિજયભાઈનો જે કિંમતી નંબર હતો 1206, એ જ એમના મોતની તારીખ એટલે કે 12/6/2025 બની ગઈ, જે કાળો દિવસ ગુજરાત રાજ્યમાં થયો. આખરે હવે રાજકોટમાં પણ શાંતિ છવાઈ ગઈ છે. એમના ઘરે સોપો પડી ગયો છે. સમગ્ર રાજકોટ, ગુજરાત રાજ્ય, રાજકારણ, સમાજ અને એમના ચાહક મિત્રો, દરેક વ્યક્તિઓ ઘેરા શોકમાં ડૂબ્યા છે, કારણ કે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી, સંવેદનશીલ વ્યક્તિ એવા સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીનું અચાનક નિધન થતાની સાથે જ સૌ લોકો ઘેરા શોકમાં ડૂબ્યા છે. પરિવારમાં સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના ધર્મપત્ની અંજલિબેન રૂપાણી, દીકરો વૃષભ રૂપાણી અને દીકરી રાધિકા રૂપાણી જે છે, તમામ લોકો વિદેશમાંથી ભારતમાં પહોંચી જાય છે. આ વૃષભ રૂપાણી દ્વારા પિતાની અંતિમ વિધિ પૂર્ણ કરવામાં આવે છે. એમને રાજકોટમાં એમનો પાર્થિવ દેહ છે એને ફેરવવામાં આવે છે, દર્શનાર્થે મૂકવામાં આવે છે, અને અંતિમ વિધિ પૂર્ણ થયા બાદ અલગ અલગ જગ્યાએ શોક સભાઓ પણ આયોજિત કરવામાં આવે છે. સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીની શોક સભાઓ હજુ પણ ચાલુ છે. અલગ અલગ લોકો એમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. ત્યારે હવે એમનું અસ્થિ વિસર્જન પણ છે ત્રિવેણી સંગમ ખાતે પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. અને એમના આજના વિડીયોમાં અમે તમને એમના ગાડીઓ અને બંગલા વિશેની વાતો કરી દીધી છે. આશા રાખીએ છીએ તમને આજનો અમારો રસપ્રદ અને રોચક વિડીયોઝ ગમ્યો હશે. જો દોસ્તો તમને આ વિડીયો અમારો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા દોસ્તો સાથે, ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા, તથા આવા ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી વ્યસ્ત રહો, મસ્ત રહો.